હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? ગુજરાતનું ગર્વ અને ભારતનું ભવિષ્ય એવા સ્ટડી માસ્ટર યુટ્યુબ ચેનલના તેજસ્વી તારલાઓનું હું સંગીતા ભંડેરી આ લેક્ચરની અંદર ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જો આપણી પ્રેક્ટિકલ એક્ઝામ છે એ ખૂબ નજીક છે, 1-2 દિવસની અંદર જ આવવાની છે અને તમારામાંથી ઘણા એવા સ્ટુડન્ટો હશે કે જેને એવું થશે કે ક્યાંક કોક આપણને એવું કહી દે કે પ્રેક્ટિકલની અંદર પેપર કેવું પૂછાશે અથવા તો કોઈક નમૂનારૂપ પ્રશ્નપત્ર લઈને આવે એને એ પણ સ્પેશિયલી પ્રેક્ટિકલ એક્ઝામનું, તો કેવી મજા આવી જાય નહીં? યસ બેટા, આજે આપણે એના વિશે જ વાત કરવાના છીએ. ધોરણ 12 વિષય બાયોલોજી અને એમાં પણ પ્રેક્ટિકલ એક્ઝામની અંદર નમૂનારૂપ પ્રશ્નપત્ર કેવું હોય અથવા તો આપણી પરીક્ષાની અંદર આપણી પ્રેક્ટિકલ એક્ઝામની અંદર કેટલા ક્વેશ્ચનો હશે, આ દરેકની વાત આપણે આ લેક્ચરની અંદર કરવાના છીએ. તો જલ્દીથી તમારા ફ્રેન્ડ મિત્ર સાથે વિડીયોની લિંક શેર કરી દેજો અને સાથે સાથે તમારા ફ્રેન્ડ મિત્રને કહેજો કે આપણી ચેનલની અંદર દરેક પ્રેક્ટિકલ ફિઝિક્સ હોય, કેમિસ્ટ્રી હોય કે પછી બાયોલોજી હોય, આ દરેક વિષયના પ્રેક્ટિકલો છે એ ઓલરેડી મુકાઈ ગયેલા છે. તો એક વખત જોઈ લે પ્રેક્ટિકલ એક્ઝામની અંદર જતા પહેલા. ક્લિયર? હવે આપણે શરૂઆત કરીએ. ધોરણ 12 અને એમાં પણ બાયોલોજીની અંદર નમૂનારૂપ પ્રશ્નપત્ર જો કંઈક આવું હોય, બરાબર છે, વાર્ષિક પરીક્ષા છે અને એ પણ આપણે બોર્ડની એક્ઝામ છે. આપણને ખ્યાલ છે ધોરણ 12ની અંદર જે પ્રેક્ટિકલ એક્ઝામ છે એ બોર્ડ તરફથી લેવામાં આવતી હોય છે અને આઈ થિંક તમારી હોલ ટિકિટ આવી ગઈ છે, તમને ખબર પડી ગઈ હશે કે તમારી એક્ઝામ છે એ કઈ સ્કૂલની અંદર છે, ક્યાં તમારું સેન્ટર આવેલું છે, કયા કયા ફ્રેન્ડ તમારી સાથે હશે, કઈ તારીખ હશે, આ બધી વસ્તુ તમને હવે ખબર પડી ગઈ હશે. પરંતુ આજે આપણા પેપર છે એ પેપરની અંદર કેટલા માર્ક્સના કયા ક્વેશ્ચનો પૂછાશે અને એમાંથી પણ કયા પ્રેક્ટિકલ કેવા ક્વેશ્ચનની અંદર પૂછી શકે એની વાત આજે હું કરવાની છું તમારી સાથે. ક્લિયર? તો જલ્દીથી પહેલા તો લાઈક કરી દો. ઓકે, ચલો જોઈએ. ઓકે, ચલો. જો ભાઈ, અહીંયા છે ને આપણી પાસે વિષય વિજ્ઞાન પ્રાયોગિક પરીક્ષાનું વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નરૂપ પરિપત્ર છે, બરાબર છે, પ્રશ્નપત્ર પરિરૂપ છે. ઓકે, આપણને ખ્યાલ છે પેપર આપણું કેટલા માર્ક્સનું છે તો કે 50 માર્ક્સનું પેપર છે, બરાબર છે. એની અંદર તમે જોઈ શકો છો ટોટલ તમને 5 ક્વેશ્ચન હશે, બરાબર છે. પ્રશ્ન 1, પ્રશ્ન 2, પ્રશ્ન 3 અને પ્રશ્ન 4, પ્રશ્ન 5, બરાબર છે. આવી રીતે ટોટલ 5 ક્વેશ્ચનો પૂછાય છે. 50 માર્ક્સનું પેપર છે. હવે તમારામાંથી ઘણા સ્ટુડન્ટો એવા હશે કે મેડમ એક ક્વેશ્ચન તો મને આવડે છે. કયો ક્વેશ્ચન? તો કે એક ક્વેશ્ચન આપણે બધાને ખ્યાલ છે અને એ છે ક્વેશ્ચન નંબર 4 કે જેની અંદર તમને 24 માર્ક્સના સ્પેસિમેન પૂછાય છે, 24 માર્ક્સના નમૂનાઓ પૂછાય છે. ટોટલ 8 નમૂના હોય છે. પરંતુ આગળના 3 ક્વેશ્ચનો કેવા હશે, કયા પ્રેક્ટિકલમાંથી પૂછાશે એની વાત કરીએ તો સૌપ્રથમ પ્રશ્ન 1 છે એ પ્રશ્નની અંદર તમને ખાલી ટાઇટલ આપવામાં આવેલું હશે, બરાબર છે. શું કીધું હશે તો કે આપવામાં આવેલ નમૂનાનું પ્રાયોગિક કાર્ય કરી, અવલોકન કરો, તારણની નોંધ કરી, પરીક્ષકને બતાવો તથા મૌખિક પ્રશ્નોના જવાબ આપો. આવો કંઈક ક્વેશ્ચન છે આપણો, બરાબર છે. હવે આની અંદર તમને કયા પ્રેક્ટિકલ મૂકી શકે, કયા પ્રેક્ટિકલ પૂછાઈ શકે એની વાત પણ આપણે કરવાના છીએ. ખાલી તમે પ્રશ્નપત્ર જોઈ લો કે કેવો પ્રશ્નપત્ર હોય છે. આ પહેલો ક્વેશ્ચન છે ને એ ટોટલ તમને 8 માર્ક્સનો છે. હવે આની અંદર કરવાનું છે શું તો કે અવલોકન કોઠો લખવાનો, અવલોકન ટેબલ જે છે એ લખવાનું છે, બરાબર છે. પછી શું કીધું છે તો કે તારણ લખવાનું, તારણની નોંધ કરવાનું કીધું છે, એટલે કે તારણ લખવાનું છે. બીજી વસ્તુ પરીક્ષકને બતાવવાનો છે અને એ જે વાઇવા પૂછે, મૌખિક પ્રશ્નનો મતલબ શું થાય તો કે વાઇવા, બરાબર છે. તો જે 2 પ્રશ્ન પૂછશે એ 2 પ્રશ્નનો જવાબ તમારે આપવાનો રહેશે. અહીંયા ક્યાંય તમને એવું નથી કીધું કે તમારે આખી પદ્ધતિ લખવી, ક્યાંય મેન્શન નથી કરેલું તો લખવી નહીં. શા માટે? કારણ કે પદ્ધતિ લખવા બેસશો તો તમારો ઘણો બધો ટાઈમ જતો રહેશે, તમારી પાસે એટલો બધો ટાઈમ હશે નહીં અને બીજી વસ્તુ આપણની પાસે એટલી બધી પુરવણી પણ નથી મળતી આપણને, બરાબર છે. તો જે વસ્તુ તમને જ્યાં લખવાનું કીધું હશે એ જ જગ્યાએ એ જ પેજ ઉપર લખવાની રહેશે, બરાબર છે. એનું ઇન્સ્ટ્રક્શન તમને આપવામાં આવશે કે આ પેજ નંબર ઉપર આટલામાં પેજ ઉપર આટલો પ્રેક્ટિકલ લખવાનો છે. ક્લિયર આટલી વસ્તુ? હવે બીજો પ્રશ્ન શું કીધું છે તો કે આપવામાં આવેલ નમૂનાનું પ્રાયોગિક કાર્ય કરવાનું છે, તેનો અવલોકન કોઠો લખવાનો છે, તેની તારણ લખવાનું છે, પરીક્ષકને બતાવવાનું છે અને સેમ વાઇવા આપવાના છે. આ ક્વેશ્ચન તમને 7 માર્ક્સમાં પૂછાય છે.
પહેલો ક્વેશ્ચન 8 માર્ક્સ, બીજો ક્વેશ્ચન 7 માર્ક્સ. ત્રીજો ક્વેશ્ચન શું કીધું છે તો કે આપવામાં આવેલ પ્રાયોગિક કાર્ય કરવાનું પરીક્ષકની સૂચના મુજબ અને સાથે સાથે મૌખિક પ્રશ્નોના જવાબ આપવાના. આ પણ કેટલા માર્ક્સનો છે તો કે 7 માર્ક્સનો સવાલ છે. ચોથો ક્વેશ્ચન શું કહે છે તો ચોથા ક્વેશ્ચનની અંદર મૂકેલ પ્રયોગ, કોઈ પણ પ્રયોગ મૂકી શકે, બરાબર છે, ફોટોગ્રાફ્સ મૂકી શકે, એની વિશે વાત કરવાના છીએ આપણે, સ્લાઇડ મૂકી શકે અથવા તો ચાર્ટ પણ મૂકી શકે. આ બધાને તમારે ઓળખવાનું છે, નામ નિર્દેશન યુક્ત આકૃતિ દોરવાની છે અને તેનું વર્ણન કરવાનું છે. ટોટલ તમને 8 નમૂના આપવામાં આવ્યા હશે અને દરેકના ગુણ 3 હશે. 3 માર્ક્સનો એક નમૂનો થશે, એટલે કે જો 8 તેરીને 24 માર્ક્સનો પ્રેક્ટિકલ છે. સૌથી હાઈ વેટેજ વાળો હોય, સૌથી વધારે માર્ક્સ લાવતા હોય અને સૌથી ઈઝી ક્વેશ્ચન હોય તો એ છે પ્રશ્ન નંબર 4. એના પછી પ્રશ્ન નંબર 5 કે જેની અંદર તમારે પ્રયોગ પોથી એટલે કે આપણી જે જર્નલ છે, આખા વર્ષ દરમિયાન તમે જે જર્નલ લખી છે, તમે જે રેકોર્ડ બુક બનાવેલી હશે એ જમા કરાવવાની થશે અને એ જમા કરાવશો ને એટલે તમને 4 માર્ક્સ પૂરા મળવાના છે. તમે જ્યારે જર્નલ લખતા હોય ને ત્યારે તમારામાંથી ઘણા બધા સ્ટુડન્ટ એવું કહેતા હોય કે અલા ભાઈ જવા દે ને, જેમ તેમ લખી નાખને, જેવા તેવા રિઝલ્ટ લખી નાખને. જો ભાઈ તમારી એક્ઝામની અંદર 2 કે 3 શિક્ષકો હશે, બરાબર છે, એમાંના એક છે ને એ તમારી જર્નલો ચેક કરશે, જોશે કે પ્રોપર બધું લખ્યું છે કે નહીં, બરાબર છે. આકૃતિ ગમે એવી હોય તો ચાલે, પરંતુ દેખાવી જોઈએ, ઓળખાવી જોઈએ. પેન્સિલથી દોરેલી આકૃતિ જોઈએ અને બ્લુ પેનથી લખેલી જર્નલ હોવી જોઈએ. ક્લિયર? અને ખાસ તમારી સ્કૂલના સહી સિક્કા હોવા જરૂરી છે. સહી સિક્કા નહીં હોય, જર્નલ સર્ટિફાઈડ કરેલી નહીં હોય તો તમને માર્ક્સ નહીં મળે, બરાબર છે. એટલે તમારે પ્રિન્સિપલના સહી સિક્કા હોય, તમારા લેબમાં જે ટીચર હોય એના સહી સિક્કા હોય, એ બધી વસ્તુ તમને સ્કૂલ તરફથી જ કરાવીને આપવામાં આવશે. ક્લિયર? તો બધી વસ્તુ ડન હોવી જોઈએ. ઓકે, આગળ વધીએ. હવે એક એક કરીને બધા જ આપણે પ્રેક્ટિકલ વિશે વાત કરવાના છીએ. પ્રશ્ન નંબર 1 કે જેની અંદર તમને ટોટલ 8 માર્ક્સનો સવાલ પૂછાવાનો છે. હવે તમારો પ્રશ્ન એવો છે કે મેડમ આ પ્રશ્ન 1 ની અંદર કયા કયા પ્રેક્ટિકલ અમારે કરવા, તો એના માટે તમને મેં અહીંયા લિસ્ટ બનાવીને આપ્યું છે. પ્રેક્ટિકલ નંબર 6 ડુંગળીના મૂળના ટોચમાં સમસૂત્રી ભાજનની અવસ્થાનું આસ્થાપન તૈયાર કરવાનું અને તેનો અભ્યાસ કરવાનો. એટલે કે આપણે જે ઓનિયન રૂટ ટીપ વાળો પ્રેક્ટિકલ કરીએ છીએ, બરાબર છે, ડુંગળીના મૂળનો જે ટોપ વાળો પ્રેક્ટિકલ કરીએ છીએ કે જેની અંદર આપણે સમવિભાજનની પ્રક્રિયાઓ જોવામાં આવે છે, એ પ્રેક્ટિકલ તમને પ્રશ્ન 1 ની અંદર પૂછાશે. ક્લિયર આટલી વસ્તુ? બીજો પ્રેક્ટિકલ કયો હશે તો કે પ્રયોગ નંબર 9, બરાબર છે, પ્રેક્ટિકલ નંબર 9 મેન્ડલના વિશ્લેષણના નિયમની ચકાસણી કરવી. આ પ્રેક્ટિકલ આપણી ચેનલની અંદર મુકાઈ ગયો છે. ન આવડતો હોય કઈ રીતે પરફોર્મ કરવો, એ પ્રેક્ટિકલ શું કહેવા માંગે છે, ન આવડતું હોય તો તમે વિડીયોઝની અંદર જઈ ત્યાંથી તમે આ પ્રેક્ટિકલ મેળવી શકો છો. એના પછીનો પ્રેક્ટિકલ 10 મેન્ડલના મુક્ત વિશ્લેષણના નિયમની ચકાસણી કરવી. સેમ આપણી ચેનલની અંદર મુકાયેલો છે, ત્યાંથી તમે મેળવી શકો છો. પ્રેક્ટિકલ નંબર 16 ભૂમિની જલધારણ ક્ષમતાનો અભ્યાસ કરવો. ભૂમિની જલધારણ ક્ષમતાનો અભ્યાસ કરવો, એ પ્રેક્ટિકલ આપણે કરાવેલો છે, એક વખત જોઈ લેજો. પ્રેક્ટિકલ નંબર 20 ચતુષ્ક પદ્ધતિ દ્વારા વનસ્પતિની વસ્તી ઘનતા અને વસ્તી ગીચતાનો અભ્યાસ કરવો, મૂકેલ છે પ્રેક્ટિકલ. પ્રેક્ટિકલ નંબર 21 ચતુષ્ક પદ્ધતિ દ્વારા વનસ્પતિ વસ્તીની આવૃત્તિનો અભ્યાસ કરવો. ટોટલ તમને કેટલા તો કે 6 પ્રેક્ટિકલ છે. 6 માંથી કોઈ એક પ્રેક્ટિકલ પૂછાશે અને આ જ 6 હશે, બરાબર છે. પ્રશ્ન 1 એમાં ટોટલ 6 પ્રેક્ટિકલ મેં તમને આપ્યા છે, આમાંથી જ પૂછાશે, બરાબર છે. તમે બની શકે, તમને મારી ઉપર વિશ્વાસ ન હોય તો તમારા સિનિયર લોકોને પૂછી શકો છો કે આમાંથી જ પૂછાણો તો કે નહીં. ક્લિયર બેટા? ચલો હવે લખવું કઈ રીતે, સૌથી અગત્યની વસ્તુ છે લખાણના માર્ક્સ, બરાબર છે. ગુણની ફાળવણી કેવી હોય તો કે પ્રાયોગિક કાર્ય જે તમે કરવાના છો, અહીંયા તમે સપોઝ કે તમને 9મો પ્રેક્ટિકલ પૂછાણો છે મેન્ડલના વિશ્લેષણના નિયમની ચકાસણી કરવી, તો એ પ્રાયોગિક કાર્ય થયું, બરાબર. તમે જે મણકાઓ ગોઠવવાના છો એ તમારું પ્રાયોગિક કાર્ય થયું. પ્રાયોગિક કાર્યના માર્ક્સ કેટલા છે તો કે 2 માર્ક્સ તમને મળશે. જો પ્રોપર વેથી કોઈ સાથે ઝઘડો કર્યા વગર, કોઈ સાથે વાત કર્યા વગર તમે જો શાંતિથી પ્રાયોગિક કાર્ય કરશો તો તમને 2 માર્ક્સ પાકા છે. બીજું શું છે તો કે અવલોકન કોઠો લખવાનો છે, તારણ લખવાનું છે, એના પણ 2 માર્ક્સ છે. રજૂઆતની ગોઠવણી મતલબ તમે જે વસ્તુ કરી છે, તમે જે વસ્તુ મણકાઓ ગોઠવા છે, મણકાઓ ગોઠવા પછી તમે જે
ટીચરને બોલાવીને બતાવવાનો છો, એ સારી રીતે એક્સપ્લેન કરશો તો તમને 2 માર્ક્સ મળશે. અને ટીચર તમને જે ક્વેશ્ચનો પૂછવાના છે એને વાયવા કહેવાય. એ વાયવાના પણ કેટલા માર્ક્સ છે? તો કે 2 માર્ક્સ છે. બરાબર છે. તો માત્ર ને માત્ર લખાણ લખવાથી કંઈ ફાયદો નથી. આપણને પ્રેક્ટિકલ આવડવો જોઈએ. આપણને પ્રેક્ટિકલ એક્સપ્લેન કરતા પણ આવડવો જોઈએ, પરફોર્મ કરતા પણ આવડવો જોઈએ, તો જઈ તમને ટોટલ 8 માર્ક્સ મળવાના છે. ક્લિયર? પ્રશ્ન નંબર 1 અહીંયા ક્લિયર થાય છે ને? હા, હજી પણ ખાસ વસ્તુ કહું છું, કાંઈ પણ ક્વેરી હોય તો તમે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો, અને સાથે સાથે તમારા ફ્રેન્ડ મિત્ર સાથે પહેલાં તો શેર કરી દો. ચલો, સૌથી પહેલાં એ કામ કરો, પહેલાં તો આ વિડીયોની લિંક તમારા ફ્રેન્ડ મિત્ર સાથે શેર કરી દો, અને સાથે સાથે લાઇક કરવાનું બિલકુલ ભૂલવાનું નથી. એના પછી પ્રશ્ન નંબર 2 શું કહે છે? તો આ પ્રશ્નમાં સેમ વસ્તુ છે. તમને પ્રેક્ટિકલના ટાઇટલ આપી દીધા હશે, પ્રેક્ટિકલનો હેતુ આપેલો હશે. એ હેતુ પ્રમાણે તમારે આખો પ્રેક્ટિકલ પરફોર્મ કરવાનો છે. 7 માર્ક્સનો સવાલ છે. ક્લિયર? હવે પૂછાશે કયા પ્રેક્ટિકલ? તો કે 2 પ્રેક્ટિકલ, માત્ર ને માત્ર 2 પ્રેક્ટિકલ. 15મો પ્રેક્ટિકલ ભૂમિના નમૂનાનું બંધારણ, પોત અથવા તો ટેક્સચર જેને કહીએ છીએ એનો અભ્યાસ કરવાનો, ચારણી વાળો પ્રેક્ટિકલ. ક્લિયર? આટલી વસ્તુ, ચારણી જે ચાળીને મેં પ્રેક્ટિકલની અંદર બતાવ્યું છે, તમે આઈ થિંક જોયો હોય તો આપણો આ પ્રેક્ટિકલ. બરાબર છે? આ પ્રેક્ટિકલ કઈ રીતે પરફોર્મ કરવો, કઈ રીતે લખાણ લખવું, કઈ રીતે અવલોકન ભરવું, આ બધી જ માહિતી તમને વિડીયોની અંદરથી મળી જવાની છે. તો જલ્દીથી જોઈ લેજો. એના પછી પ્રેક્ટિકલ નંબર 19 પાણી અને ભૂમિના વિવિધ નમૂનાની પીએચ નક્કી કરવી. તો અહીંયા તમને માટી આપેલી હશે અને પાણીનો ગ્લાસ ભરીને આપેલો હશે, પાણીનું બીકર ભરીને આપેલું હશે. આની તમારે પીએચ નક્કી કરવાની છે. ભાઈ, સાધન સામગ્રી બધી જ હશે. બરાબર છે? સાથે સાથે તમને કઈ વસ્તુ આપવામાં આવશે? તો કે તમને હેતુ આપવામાં આવશે. હવે રહી વાત આના ગુણની, તો સેમ વસ્તુ અવલોકન કોઠાના 4 માર્ક્સ છે. જો અહીંયા માર્ક્સ ડબલ થઈ ગયા છે, એનો મતલબ એવો છે કે પ્રેક્ટિકલ નંબર 2 ક્વેશ્ચન નંબર 2 છે કે જેની અંદર તમારી પાસે ઘણા બધા ચાન્સીસ છે કવર કરવાના. બરાબર છે? કારણ કે 2 જ પ્રેક્ટિકલ છે અને બંને પ્રેક્ટિકલ બહુ ઇઝી છે. બરાબર છે? તો શું કરવાનું થશે? તો કે અવલોકન ટેબલ અને તારણના 4 માર્ક્સ છે અને મૌખિક પ્રશ્નના 3 માર્ક્સ છે. ક્લિયર? તો 7 માર્ક્સ આની અંદર રોકડા છે. ક્લિયર આટલી વસ્તુ? હવે એના પછી પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 7 માર્ક્સનો છે. કયા પ્રેક્ટિકલ હશે? તો કે ટોટલ તમને 6 પ્રેક્ટિકલ છે. પ્રેક્ટિકલ નંબર 1 સામાન્ય રીતે ઉપલબ્ધ પુષ્પના પ્રાજનનિક ઘટકનો અભ્યાસ કરવો. આ પ્રેક્ટિકલ આપણી ચેનલની અંદર મુકાઈ ગયો છે. હવે વાત કરું ને કે તમને કયું પુષ્પ આપી શકે, તો જો ભાઈ આપણી કોઈ પણ સ્કૂલમાં તમે વિચારો, તમારા માઇન્ડમાં એક સ્કૂલ લાવો, એ સ્કૂલની અંદર સરળતાથી ઉપલબ્ધ હોય ને એવું પુષ્પ કયું હોય? તો કે જાસૂદનું પુષ્પ હોય. બરાબર છે? સરળતાથી ઉપલબ્ધ હોય. 12માસીનું પુષ્પ હોય જે સરળતાથી ઉપલબ્ધ હોય. તો એવા બધા પુષ્પની તમારે પ્રેક્ટિસ કરવાની છે. બરાબર છે? એ પુષ્પ લઈ આવો, આજુબાજુમાં તમને સોસાયટીમાં ક્યાંકથી મળી રહેશે. એ પુષ્પના દરેક પ્રાજનનિક ભાગ અલગ કરવાની પ્રેક્ટિસ કરો, જે વસ્તુ મેં તમને વિડીયોની અંદર શીખવેલી છે. સેમ એ વેથી જ તમે જશો તો તમે આસાનીથી બધા જ પ્રાજનનિક ભાગોને અલગ કરી શકો છો. બરાબર છે? બીજો પ્રેક્ટિકલ કયો છે? તો કે અંકુરિત પરાગરજની ટકાવારીની ગણતરી કરવી. આ પ્રેક્ટિકલ બહુ ઇઝી છે. બની શકે કે અમુક એક સ્કૂલમાં મટીરિયલ ન હોય, ખાલી તમને એવું ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે કે બેટા લખી નાખો પ્રેક્ટિકલ, તો આપણે એક પણ શબ્દ નથી બોલવાનો, છાનમૂનું લખવા માંડવાનું. ક્લિયર? નો આર્ગ્યુમેન્ટ. એના પછી પ્રેક્ટિકલ નંબર 3 પરાગાસન પર પરાગનલિકાના વિકાસનો અભ્યાસ કરવો. બરાબર છે? પ્રેક્ટિકલ નંબર 11 વંશાવળી નકશા. જે સ્ટુડન્ટને વંશાવળી નકશાનો પ્રેક્ટિકલ આવ્યો એની પાસે 7 માર્ક્સ રોકડા. કઈ રીતે? કારણ કે વંશાવળી વાળો પ્રેક્ટિકલ છે ને એની અંદર તમને ટાઇટલ આપી દેવામાં આવશે, લિંગ સંકલિત આ વંશાવળી દોરો, અથવા તો તમને ફોટોગ્રાફ્સ આપેલો હશે. બરાબર છે? વંશાવળીનો આપણી જે માર્ગદર્શિકાની અંદર જેટલા પણ આપેલા છે ફોટોગ્રાફ્સ, એ બધા યાદ કરીને જજો, બધાના ટાઇટલ યાદ કરીને જજો. બરાબર છે? એમાંથી જ હશે, તમને ફોટોગ્રાફ્સ આપેલો હશે. બરાબર છે? ફોટોગ્રાફ્સ નહીં હોય તો ખાલી ટાઇટલ આપી દીધું હશે. એના ઉપરથી તમારે ખાલી લખાણ લખવાનું છે. વંશાવળી વાળા પ્રેક્ટિકલની અંદર કાંઈ પણ પરફોર્મ કરવાનું આવતું નથી. એના પછી વાત કરીએ પ્રેક્ટિકલ નંબર 11 નિયંત્રિત પરાગનયન માટે પુંકેસર દૂર કરવા, કોથળી ચડાવવી અને કાપલી બાંધવી. આ પ્રેક્ટિકલ પણ એટલો જ ઇઝી છે.
જો અહીંયા છે ને બની શકશે 90% તો કોઈ એવા સ્કૂલમાં કહેતા નથી કે પરફોર્મ કરો, પરંતુ બની શકે કે કોઈ ટીચર એવું છે કે જેને પરફોર્મ કરાવવું છે તો તમને પરફોર્મન્સમાં કહેશે, પરંતુ નહીં કે એ 90%ના ચાન્સીસ છે. તમારે ખાલી આની અંદર લખી દેવાનું છે, બરાબર છે. ઇન કેસ તમને કહે તો કાંઈ નથી, પુષ્પ લેવાનું છે, પુષ્પ તમને આપેલું હશે, કાગળ છે તમારી પાસે, કાગળની કાપલી આપવામાં આવશે, એ કાપલીની એક થેલી જેવી રચના બનાવવાની અને જે પુંકેસરનો ભાગ છે એને ઢાંકી દેવાનો છે. બસ આ જ વસ્તુ છે, બીજું કાંઈ નથી આની અંદર, બરાબર છે. રોકડા માર્ક્સ છે આના 7 માર્ક્સ, બરાબર. એના પછી 13મો ક્વેશ્ચન, 13મો પ્રેક્ટિકલ, એસિટોકાર્બાઇન વડે ન્યુક્લિક એસિડને અભિરંજિત કરવી. આ બહુ ઇઝી પ્રેક્ટિકલ છે. હવે જોવા જઈએ ગુણભાર કેવા હશે. જો પ્રયોગ એક છે કે જેની અંદર પુષ્પના પ્રાજનનિક ઘટકો, સપોઝ કે તમને પહેલો પ્રયોગ પૂછાણો છે તો તમારે માર્ક્સ ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે હશે, તો કે કોઈ પણ 2 મુદ્દા લખવા. આની અંદર તમે પુંકેસરનો મુદ્દો લખવાનો, સ્ત્રીકેસરનો મુદ્દો લખવાનો, બંનેના મુદ્દા લખવાના. બંનેની અંદરના જે ઘટકો છે, સ્ત્રીકેસર હોય તો પરાગાસન, પરાગવાહિની, બીજાશય, આ બધા વિશે 2 લાઈન લખવાની, તો તમને 1 માર્ક્સ આવે. 2 મુદ્દા લખવાના, પુંકેસરના, સ્ત્રીકેસરના, બરાબર છે. બંનેના જઈને 2 મુદ્દા લખો, 1 મુદ્દાના અડધો માર્ક્સ છે, તો 1 માર્ક્સ થયો. હવે બંનેની આકૃતિ દોરવી. 2 મુદ્દા લખ્યા છે, પુંકેસર, સ્ત્રીકેસર, તો બંનેની આકૃતિ દોરવાની. સેમ માર્ક્સ કેટલા મળશે? 1 માર્ક્સ મળશે. પ્રાયોગિક કાર્ય કરવાનું, બધી વસ્તુ તમારે અલગ કરી એક્ઝામિનરને બતાવવાની છે, તો તમને કેટલા માર્ક્સ મળશે? તો કે 3 માર્ક્સ. અહીંયાથી તમે જોઈ શકો છો કે પહેલા નંબરના પ્રેક્ટિકલની અંદર તમારે સૌથી અઘરી વસ્તુ શું છે, તો કે 3 માર્ક્સ લાવવાના છે. કઈ રીતે આવશે? પ્રાયોગિક કાર્ય કરીને. અને પ્રાયોગિક કાર્ય તમને કોણ શીખવાડશે? તો કે સ્ટડી માસ્ટરની અંદર જાઓ અને ત્યાં જઈને શોર્ટ વિડીયોની અંદર પહેલો જ પ્રેક્ટિકલ મૂકેલો છે, જોઈ લ્યો. બહુ ઇઝી છે, પરંતુ પ્રેક્ટિસ કરવી જરૂરી છે. બની શકે તમને એક જ પુષ્પ આપે ને, પુષ્પ તમારાથી તૂટી જાય. પુષ્પ જો બેટા આપણાથી તૂટી જશે તો તમે ભાગ અલગ કરી શકશો નહીં, તો એના માટે પ્રેક્ટિસની જરૂર છે. પ્રેક્ટિસ વિડીયો જોઈને થઈ શકે, બરાબર છે. મૌખિક પ્રશ્ન પૂછી શકે 2 માર્ક્સના. તો આ રીતે 7 માર્ક્સ થઈ ગયા. હવે વાત કરું જો હું બીજા પ્રેક્ટિકલની, ત્રીજા પ્રેક્ટિકલની, 11મા પ્રેક્ટિકલની, 12મા પ્રેક્ટિકલની અને 13મા પ્રેક્ટિકલની, એટલે કે આ 5 પ્રેક્ટિકલો જો તમારે પૂછાય 5માંથી કોઈ પણ, તો તમને માર્ક્સ ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે હશે? અવલોકન ટેબલ લખવાના 4 માર્ક્સ. અવલોકન ટેબલ તમને થશે કે મેડમ વંશાવળી નકશામાં કેમ અવલોકન ટેબલ લખવું? અવલોકન ટેબલ એની અંદર નથી આવતું, પરંતુ તમે આપણી માર્ગદર્શિકામાં જે વસ્તુ ડિટેલ આપી છે એ વસ્તુ તો લખવાની, એ અવલોકન ટેબલમાં આવી ગયું, બરાબર છે. 2 માર્ક્સ અહીંયા તમને 3 માર્ક્સ મૌખિક પ્રશ્નના હશે, વાઇવાના 3 માર્ક્સ હશે. ક્લિયર? પ્રશ્ન નંબર 3માં કાંઈ પણ ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો, હું ત્યાં તમને આન્સર આપી દઈશ. ઓકે. એના પછી પ્રશ્ન નંબર 4. હવે આની અંદર ફોટોગ્રાફ્સ મૂકી શકે, સ્લાઇડ મૂકી શકે, ચાર્ટ્સ મૂકી શકે. હવે આ છે ને, આ પ્રેક્ટિકલ, આ ચોથા નંબરનો જે ક્વેશ્ચન છે એના માટે સ્પેશિયલી અલગથી એક વિડીયો આવેલો છે, બરાબર છે. આની આગળનો વિડીયો આઈ થિંક તમે જોયો હશે, કે જેની અંદર તમને બધા જ જેટલા પણ 8 નમૂના પૂછાય છે એ 8 નમૂના કયા પ્રેક્ટિકલમાંથી હશે, કઈ રીતે કેટલું લખાણ લખવું, આ દરેકની માહિતી તમને વિડીયોમાંથી મળી ગઈ હશે. તો આ પ્રેક્ટિકલ તમારે હવે ઇઝી છે. આમાંથી તમારે 24 માર્ક્સ લેવા ઇઝી છે. છતાં પણ કોઈ સ્ટુડન્ટ એવો છે કે જેને હજી નથી સમજાતું, તો તમે જોઈ શકો છો ટોટલ આટલા પ્રેક્ટિકલ છે, જેમાંથી તમને નમૂના પૂછાવાના છે, જેમાંથી તમને સ્પેસિમેન વાળા ક્વેશ્ચન પૂછાવાનો છે. ક્લિયર? સૌથી પહેલો પ્રેક્ટિકલ નંબર 4, શુક્રપિંડ અને અંડપિંડના આડછેદ હશે. પ્રેક્ટિકલ નંબર 5 કે જેની અંદર પુષ્પના બીજાશયની અંદર માદા જન્યુજનકના વિકાસની અવસ્થાઓ આપેલી હશે, બરાબર છે. પ્રેક્ટિકલ નંબર 7 કે જેની અંદર તમને કાયમી અવસ્થાપન, બરાબર છે, કાયમી અવસ્થાપનની અંદર અર્ધીકરણની અવસ્થાઓ આપેલી હશે, અને અર્ધીકરણની અવસ્થાઓ તમારે ક્યાંથી વાંચવાની? માર્ગદર્શિકામાં પણ આપેલી છે, બરાબર છે. અને સાથે સાથે ધોરણ 11 ચેપ્ટર નંબર 10 વાંચી લેજો. ક્લિયર? આટલી વસ્તુ. એના પછી વાત કરીએ 8મો પ્રશ્ન, કાયમી અવસ્થાપન, રેખાંકિત નકશાઓ, નમૂનાઓ, ચિત્રોની મદદથી સસ્તનની ગર્ભવિદ્યા. જો ભાઈ આ ગર્ભકોષ્ઠી અવસ્થા છે ને, આ એક પ્રેક્ટિકલ એવો છે કે જેમાં તમને કોઈ અથવામાં આપેલો હશે નહીં. અહીંયા શું હશે? ચોથા પ્રેક્ટિકલમાં કાં તો શુક્રપિંડ હોઈ શકે, કાં તો અંડપિંડ હોઈ શકે.
બરાબર છે. 5મા ક્વેશ્ચનમાં પણ સેમ વિવિધ અવસ્થાઓ હોઈ શકે અથવા તો અંડકનો હોઈ શકે છે, બરાબર છે. તો આમાં પણ 2 ચાન્સીસ છે, ચોથામાં પણ 2 ચાન્સીસ છે, પરંતુ પ્રેક્ટિકલ નંબર 8 ની અંદર માત્ર ને માત્ર એક જ ફોટોગ્રાફ્સ આપેલો છે. તો એ શ્યોર છે કે દરેક સ્ટુડન્ટને આ વસ્તુ તો પૂછાવાની જ છે. ક્લિયર આટલી વસ્તુ? ચલો એના પછી 14મો પ્રેક્ટિકલ, રોગકારક સજીવો અને રોગના લક્ષણોની ઓળખ કરવી. કઈ રીતે લખવું, કયામાંથી શું લખવું, આની વાત તમારે જે પ્રશ્ન નંબર 4 નમૂનાનો વિડીયો છે એની અંદર મળી ગઈ હશે. પ્રેક્ટિકલ નંબર 17, શુષ્ક અને જલીય પરિસ્થિતિમાં વસવાટ કરતી વનસ્પતિના અનુકૂલનો. 18મો પ્રેક્ટિકલ, શુષ્ક અને જલીય પરિસ્થિતિમાં વસવાટ કરતા પ્રાણીના અનુકૂલન લખવાના છે. પ્રાણી વિશે કે વનસ્પતિ વિશે નથી લખવાનું, બરાબર છે. અને પ્રેક્ટિકલ નંબર 22, પ્રાણી તથા વનસ્પતિની અંદર રચના સદસ અને કાર્ય સદસ અંગોના લક્ષણો લખો. આની અંદર પણ તમને ફોટોગ્રાફ્સ આપેલા હશે. ખાસ વસ્તુ, જ્યારે પણ તમે વાંચવા બેસો છો ત્યારે તમારે જર્નલ સાથે રાખવાની છે, માર્ગદર્શિકા સાથે રાખવાની છે. વાંચવાનું છે માર્ગદર્શિકામાંથી. શા માટે? કારણ કે જર્નલમાં આપણે શું કર્યું હોય ખબર? બીજાનામાંથી કોપી જ કરી હોય. જર્નલ બીજાનામાંથી કોપી કરી હોય, અમુક શબ્દ ખોટા લખ્યા હોય, તો વાંચતી વખતે માર્ગદર્શિકા સાથે રાખવાની છે. અમુક ક્વેશ્ચનો એવા છે કે જેને તમે ટેક્સ્ટબુકમાંથી વાંચી શકો છો, જેમ કે અર્ધીકરણ, સમવિભાજન, આ બધી વસ્તુ તમે ટેક્સ્ટબુકમાંથી વાંચી શકો છો, તો ત્યાંથી વાંચવી, અથવા તો માર્ગદર્શિકામાં પણ આપેલું છે. ઓકે, ચલો. પ્રશ્ન 5, પ્રયોગ પોથી એટલે કે આપણી જર્નલ, કે જેના તમને 4 માર્ક્સ મળવાના છે. આખું વર્ષ જે તમે ઊંધે માથે જે આકૃતિ દોરવામાં હેલ્પ કરી છે, આકૃતિ દોરવામાં સૌથી વધુ મહેનત કરી છે, એના તમને 4 માર્ક્સ મળવાના છે. ઓકે, તો આ થઈ ગઈ વાત આપણે આખા પ્રેક્ટિકલના નમૂનારૂપ પ્રશ્નપત્રની. કાંઈ પણ ડાઉટ હોય, કાંઈ પણ ક્વેરી હોય તો હું ઓલવેઝ તમારી સાથે છું. તમે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો, હું ત્યાં તમને રિપ્લાય કરી દઈશ. ઓકે, સાથે પ્રેક્ટિકલ એક્ઝામ આપણી 1-2 દિવસમાં જ છે. બિલકુલ સ્ટ્રેસ લેવાની જરૂર નથી, બહુ કંઈ વાંધો નહીં આવે, તમે ફેલ નહીં થાવ. તમારામાંથી ઘણા સ્ટુડન્ટો એવું પૂછે છે, મેડમ હું ફેલ થઈશ? ના બેટા, ફેલ નહીં થાવ, ડોન્ટ વરી, હિંમત રાખો થોડીક, બરાબર છે. જેમ આપણે 10મા ધોરણમાં બોર્ડની એક્ઝામ આપી છે, સેમ અહીંયા પણ એમ હશે. બીજી વસ્તુ, શાંત રહેવાનું છે, આર્ગ્યુમેન્ટ બિલકુલ નથી કરવાની એક્ઝામિનર સાથે, બરાબર છે. શાંતિથી આવો, પ્રેક્ટિકલ લખો. ઇવન તમારામાંથી કેટલા એવા સ્ટુડન્ટો હશે ને, જ્યારે એક્ઝામ આપીને આવશે ને, પ્રેક્ટિકલ એક્ઝામ આપીને આવશે ને, ત્યારે કહેશે ખાલી ખોટો હું તો ડરતો હતો, મને તો બહુ મસ્ત પેપર ગયું. અથવા તો એવું કહેશો કે મેડમ મારે ટાઈમ વધવાનો છે, પરંતુ તમે ઉતાવળમાં લખી નાખશો અને પછી તમે અડધી પોણી કલાક શાંતિથી બેસશો, એના કરતાં બેસ્ટ એ છે કે શાંતિ રાખો, વિચારો. ટેબલ તમારે આકૃતિથી ડ્રો કરવાનું છે. બધી વસ્તુ ડિટેલમાં શાંતિથી લખવાની છે, હળબડીમાં લખવાની નથી. કારણ કે તમને જે નમૂનાઓ આપવામાં આવશે એમાં તમને 4 મિનિટનો સમય આપવામાં આવશે. તો નમૂનાઓ તમે ઉતાવળથી લખી શકો છો, બાકીની બધી વસ્તુ છે એના માટે તમારી પાસે ઘણો બધો ટાઈમ હશે. ક્લિયર? તો આઈ હોપ કે તમને બધાને મજા આવી હશે, યુઝફુલ થાય. પ્રેક્ટિકલ એક્ઝામમાંથી આવો, કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનું બિલકુલ ભૂલવાનું નથી કે યસ મેડમ અમારે આવું પેપર ગયું, કેવું એ તમારે કહેવાનું છે, બરાબર છે. ક્લિયર? અને મળીએ છીએ આપણે નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ સો મચ, બાય બાય.